ઇન્કસ્કેપમાં ક્રિએટ પેટર્ન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે ક્લોનિંગ, પેટર્ન અલોંગ પાથ, સ્પ્રે ટૂલ અને પાથ ઇફેક્ટ એડિટર પેટર્ન બનાવતા શીખીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓએસ, ઇન્કસ્કેપ આવૃત્તિ 048.4. ચાલો ઇન્કસ્કેપ ખોલીએ. સ્ટાર ટૂલ પર ક્લિક કરો અને કેનવાસ પર સ્ટાર બનાવો. હવે સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ અને હાઇટ પેરામીટર 40 થી બદલો. ઝૂમ કરો અને સ્ટાર પર એકવાર ક્લિક કરો. નોંધ લો કે પાઇવોટ પોઇન્ટ હવે દેખાય છે. આ વત્તા આકારનું સ્ટાર ના મધ્યમાં છે. અહીં બતાવ્યા પ્રમાણે પાઇવોટ પોઇન્ટ પર ક્લિક કરીને તેને સ્ટાર થી દૂર લઈ જાઓ, જેવું કે અહીં બતાવ્યું છે. હવે એડિટ મેનુ પર જાઓ, ક્લોન પર ક્લિક કરો અને પછી ક્રિએટ ટાઇલ્ડ ક્લોન્સ. હવે નવો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન છે. તમે ઘણા બધા ટેબો અને વિકલ્પો પ્રત્યેક ટેબમાં મેળવી શકો છો. સિમેટ્રી ટેબમાં આપણે ડ્રોપ ડાઉન મેનુ સાથે વિવિધ મેથડો જોઈ શકીએ છીએ. આ ડેમો માટે આપણે સિમ્પલ ટ્રાન્સલેશન આ વિકલ્પ રાખીશું. રો અને કોલમ પેરામીટરો આપણે 1 અને 40 થી બદલીશું. આગળ Shift ટેબ પર જાઓ. અહીં બતાવ્યા પ્રમાણે Shift એક્સ માં પર કોલમનું percentage -100 બદલો. આગળ ચાલો રોટેશન ટેબ પર જઈએ. એંગલમાં પર કોલમને 10 થી બદલો. હવે ક્રિએટ બટન પર ક્લિક કરો. નોંધ લો કે સ્ટાર સાથે એક વર્તુળ પેટર્ન બન્યું છે. તે જ રીતે આપણે ક્રિએટ ટાઇલ્ડ ક્લોન્સ માંના અન્ય વિકલ્પો વાપરીને વિવિધ સુંદર પેટર્નો બનાવી શકીએ છીએ. ચાલો આ સ્ટાર અને સર્કલને એક બાજુએ ખસેડીએ. આગળ ચાલો પાથના સાથે આપણે પેટર્ન કેવી રીતે બનાવીશું તે શીખીશું. રેક્ટેંગલ ટૂલને પસંદ કરીને રાઉન્ડેડ રેક્ટેંગલ બનાવો. તેને લીલો રંગ આપો અને પછી સિલેક્ટર ટૂલ પર ક્લિક કરો. ટૂલ કંટ્રોલ્સ બારમાં વિડ્થ ને 540 અને હાઇટ ને 250 થી બદલો. આગળ સ્ટાર ટૂલ વાપરીને એક સ્ટાર દોરો. સિલેક્ટર ટૂલ પસંદ કરો. ટૂલ કંટ્રોલ્સ બાર પર વિડ્થ અને હાઇટ ને 50 કરો. તેને લંબચોરસના ડાબા ખૂણાના બોર્ડર પર મૂકો. બંને આકારને પસંદ કરો. એક્સટેન્શન્સ મેનુ પર ક્લિક કરો. જનરેટ ફ્રોમ પાથ પર ક્લિક કરો અને પછી પેટર્ન અલોંગ પાથ પર ક્લિક કરો. કોપીડ ઓફ થે પેટર્ન વિકલ્પને રિપીટેડ થી અને ડિફોર્મેશન ટાઇપ વિકલ્પને રિબન થી બદલો. એપ્લાય બટન અને ક્લોઝ બટન પર ક્લિક કરો. નોંધ લો કે લંબચોરસના બોર્ડરના ફરતે એક સુંદર પેટર્ન બન્યું છે. ચાલો હવે પાથ ઇફેક્ટ્સ પેટર્ન વાપરીને અન્ય પેટર્ન બનાવીએ. બેઝિયર ટૂલ પસંદ કરો અને વેવી પાથ બનાવો. પાથ મેનુ પર જાઓ. પાથ ઇફેક્ટ્સ એડિટર પર ક્લિક કરો અને ડાયલોગ બોક્સ ખુલે છે. ડ્રોપ ડાઉન મેનુમાં એપ્લાય ન્યૂ ઇફેક્ટ પર ક્લિક કરો. નોંધ લો કે અહીં વિવિધ ઇફેક્ટોની યાદી છે. ચાલો હું ગિયર્સ પસંદ કરું અને પછી એડ આકારમાં થતા ફેરફારની નોંધ લો. આગળ સ્કેચ પસંદ કરો અને એડ બટન પર ક્લિક કરો. ઇફેક્ટની નોંધ લો. પાથ ઇફેક્ટ એડિટરમાં વર્તમાન ઇફેક્ટથી સંબંધિત વિવિધ પેરામીટરો તમે મેળવી શકો છો. ચાલો સ્ટ્રોક્સ માં અમુક ફેરફાર કરીએ. તેને 10 કરો અને એન્ટર દબાવો. ઓબ્જેક્ટમાં થતા ફેરફારનું અવલોકન કરો. હવે પાથ ઇફેક્ટ એડિટર ડાયલોગ બોક્સને બંધ કરો. બધા આકારો પસંદ કરો અને તેને એક બાજુએ ખસેડો. આગળ આપણે સ્પ્રે ટૂલ વાપરીને એક ઝાડનું પેટર્ન બનાવતા શીખીશું. અહીં બતાવ્યા પ્રમાણે બેઝિયર ટૂલ પસંદ કરીને વૃક્ષનું થડ બનાવો અને તેને બદામી રંગે રંગો, જેવું કે અહીં બતાવ્યું છે. હવે પાંદડા બનાવી તેને લીલો રંગ આપો. હવે ઝાડ બનાવવા માટે સ્પ્રે ટૂલ પસંદ કરો અને પાંદડાના આકાર પર ક્લિક કરો અને છોડ્યા વગર થડના ફરતે ફેરવો. નોંધ લો આપણા ઝાડનો આકાર તૈયાર છે. આ ટ્યુટોરીયલમાં બસ આટલું જ. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
ક્લોનિંગ, પેટર્ન અલોંગ પાથ, સ્પ્રે ટૂલ અને પાથ ઇફેક્ટ એડિટર વાપરીને પેટર્ન બનાવતા. અસાઇનમેન્ટ તરીકે એક ગોળાકાર અને રંગીન પેટર્ન બનાવો. તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.